સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝનમાં વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિને પગલે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર અને તાલુકા વિકાસ અધિકારી સાથે કુંભારા, ચામુંડાનગર, નાની મોલડી અને ભીમગઢ ગામના તળાવ સહિતના સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન નાની મોલડી ગામે નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓ ધ્યાને આવતા નેશનલ હાઈવેની ટીમ બોલાવી તાત્કાલિક રિપેરિંગ કામગીરી ચાલુ કરાવી. અકસ્માત રોકવા આગોતરા પગલાં લેવામાં આવ્યા હતા. નાયબ કલેક્ટરે કેચમેન્ટ એરિયામાં વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા 24/7 એટલે કે 24/7 કંટ્રોલ રૂમ સાથે સંકલનમાં રહેવા અને ગ્રામજનોને કોઈ પણ આપત્તિ સમયે તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા માટે પણ અનુરોધ કર્યો હતો. વહીવટી તંત્ર દ્વારા વરસાદી સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોય અને નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. કલ્પેશ વાડેર, CN24 ન્યૂઝ, દિલ્હી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.